બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બોરિયા સીતવાડામાં સિદ્ધેશ્વરી માતાનો 23મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બોરિયા સીતવાડામાં સિદ્ધેશ્વરી માતાજીનો 23મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આ પાટોત્સવને લઈને ભજન, સત્સંગ, મહાઆરતી, રાસ ગરબા તેમજ માતાજીના મંદિર, હવન, પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7 જેટલા યજમાનોએ હવનમાં બેસી ધર્મ લાભ લીધો હતો, જેમાં ભૂદેવ ગોકુલભાઈ શાસ્ત્રી તેમજ ઉપસ્થિત ભૂદેવ દ્વારા હવનની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યને લઈને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું, જેમાં આ પ્રસંગે મહેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, એડવોકેટ જેડી મકવાણા, ગોલ્ડમેન, જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સંતો, મહંતો, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં ઉપસ્થિત મહેમાનોને કુમકુમ તિલક કરી શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ પાટોત્સવમાં ઉપસ્થિત માય ભક્તોએ માતાજીના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। પાટોત્સવને સફળ બનાવવા માટે સિદ્ધેશ્વરી પરિવારના આગેવાનો તેમજ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। રાવલ, ZSTV, પ્રાંતિજ।